હેલો એવરીવન। તો છેલ્લે આપણે વાત કરી હતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની, જેની અંદર આપણે સમજ્યા હતા કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર અસર કરતા પરિબળો કયા છે। આજે આપણે આ વિડીયોની અંદર સમજીશું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વલણ કેવું છે, તેમજ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી રીતે બદલાય છે તેની આજે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં વાત કરીએ આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। તો આવર્તમાં જો આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થતી જશે। તો કેમ વધુ ઋણ થતી જશે? દાખલા તરીકે આપણે બીજા આવર્તના સમૂહની વાત કરીએ, બીજા આવર્તના તત્વોની વાત કરીએ, જેમ કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। તો જેમ જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈશું તો પરમાણુનું કદ નાનું થતું જશે। લિથિયમ કરતાં બેરિલિયમનું કદ નાનું હશે, બેરિલિયમ કરતાં બોરોનનું, એવી રીતે ફ્લોરિનનું નાનું હશે, છેલ્લે નિયોનનું સૌથી નાનું કદ તમને જોવા મળશે। હવે કદ નાનું થતું જાય તો જે ઉમેરાતો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની વધુ નજીક આવશે, કેન્દ્રથી એનું અંતર ઓછું હશે, તો કેન્દ્રનું એના પરનું આકર્ષણ કેવું હોય, વધારે હોય। તો તમે એમ કહીશો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે। કેન્દ્રીય વીજભાર વધે છે એનો મતલબ એના પરનું આકર્ષણ કેવું હશે, વધારે હશે। તો સરળતાથી આની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય, કોના કરતાં? તો ફ્લોરિન કરતાં। ફ્લોરિનમાં ઓક્સિજન કરતાં વધુ સરળતાથી ઇલેક્ટ્રોન ઉમેરાય। તો જેમ જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો તો શું થશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થતી જશે। ક્લિયર છે? તો પછી ક્રમ કેવો આવવો જોઈએ? લિથિયમ કરતાં બેરિલિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હશે, બેરિલિયમ કરતાં બોરોનની વધુ ઋણ હોય, બોરોન કરતાં કાર્બનની, કાર્બન કરતાં નાઇટ્રોજનની, પછી ઓક્સિજનની, પછી ફ્લોરિનની, અને ફ્લોરિન કરતાં પણ વધુ ઋણ કોની હોવી જોઈએ? તો નિયોનની હોવી જોઈએ। તો આ તો શું થયું? અનુમાનિત ક્રમ થયો, અનુમાનિત ક્રમ થયો। કારણ કે તમે જ વિચારો, આ નિયોન કેવો છે? ઉમદા વાયુ છે, એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો એનો જે પેટાકોષ છે, એનો જે સંયોજકતા કોષ છે એ સંપૂર્ણ ભરાયેલો છે। તો જો તમે એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરો તો પછી એ ઇલેક્ટ્રોન સ્વીકારશે? નહીં સ્વીકારે, કારણ કે ઓલરેડી એ સ્થાયી ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે। ક્લિયર છે? એ સ્થાયી ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે, તો પછી ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં। જો પછી સરળતાથી ઇલેક્ટ્રોન ના સ્વીકારતો હોય તો તમારે શું કરવું પડે? ઉર્જા આપવી પડે। તો પછી એની ક્યારેય વધુ ઋણ હોય ફ્લોરિન કરતાં? ના હોય। તો અહીંયા આગળ તમને ઘણા બધા અપવાદો જોવા મળશે। તો છેલ્લે પણ આપણે અહીંયા સુધી વાત કરેલી હતી લાસ્ટ વિડીયોની અંદર। હવે સમજીએ કે કયા કયા અપવાદો તમને અહીંયા આગળ જોવા મળશે। તો સૌથી પહેલાં તો વાત કરી આ નિયોનની, કેવો છે? ઉમદા વાયુ છે, એક એવી સંપૂર્ણ ભરાયેલ સંયોજકતા કોષ ધરાવે છે, તો એ ક્યારેય ઇલેક્ટ્રોનને સ્વીકારશે નહીં। અને એના કારણે જે ઉમદા વાયુઓ હોય, નિયોન, હિલિયમ, આર્ગોન, એ બધા જ ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ધન મૂલ્ય તમને જોવા મળશે। એમનું મૂલ્ય કેવું હોય છે? ધન મૂલ્ય હોય છે। તો નિયોનનું સૌથી ઓછું ઋણ મૂલ્ય તમને જોવા મળશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું। એના પછી તમે જુઓ નાઇટ્રોજન આવશે। એના સમજવા માટે તમે દરેકની ઇલેક્ટ્રોનીય રચનાને ધ્યાનમાં લો। ચલો દરેકની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે। લિથિયમની લખીએ 1s2 2s1। તો ડાયરેક્ટ હું અહીંયા આગળ સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના લખું 2s1, અહીંયા આગળ 2s2, અહીંયા આગળ 2s2 2p1, એના પછી કાર્બનની 2s2 2p2, નાઇટ્રોજનની 2s2 2p3, ઓક્સિજનની 2s2 2p4, ફ્લોરિનની 2p5 અને નિયોનની થઈ જશે 2p6। સંપૂર્ણ ભરાઈ ગઈ। ચલો હવે અહીંયા આગળ તમે એક તો જુઓ નાઇટ્રોજનને અને બીજો જુઓ બેરિલિયમને। નાઇટ્રોજનની જે પી પેટાકોષ છે એ અર્ધપૂર્ણ ભરાયેલી છે।
હવે તમને ખ્યાલ છે અર્ધપૂર્ણ ભરાયેલી હોય અને પૂર્ણ ભરાયેલી હોય તેવી પેટાકોષો સ્થાયીતા ધરાવતી હોય, એ વધુ સ્થાયી હશે. જો આ વધુ સ્થાયી હોય અને જો તમે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરો, કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, એની અંદર શું હોય, ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થશે ત્યારે થતો ઉર્જાનો ફેરફાર છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો આ તો વધુ સ્થાયી અર્ધપૂર્ણ પેટાકોષ ધરાવે છે. એની અંદર જો ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો પછી આ અર્ધપૂર્ણ ભરાયેલી જે ઇલેક્ટ્રોનની રચના છે એમાં ખલેલ પહોંચશે. એ જે સ્થાયી હતી હવે અસ્થાયી થઈ જશે, ઓછી સ્થાયી થઈ જશે. તો પછી નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ ખૂબ જ ઓછું ધરાવે છે. તો એની પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ખૂબ જ ઓછી ઋણ હશે. અને ખરેખર એની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય છે એ ધન હોય છે. ઉમદા વાયુઓની પણ ધન હોય છે, નાઇટ્રોજનની પણ ધન આવે છે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો નિયોનના પછી ક્રમ આવશે નાઇટ્રોજનનો. નાઇટ્રોજન પછી તમને જુઓ બેરિલિયમમાં પણ એવું જ જોવા મળશે. બેરિલિયમમાં પણ જે 2s પેટાકોષ છે એ પૂર્ણ ભરાયેલ છે. તો એમાં પણ સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ કરી શકાશે નહીં. અને લગભગ બેરિલિયમની 0ની આસપાસ આવતી હોય છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો નાઇટ્રોજન પછી તમને ક્રમમાં જોવા મળશે બેરિલિયમ. તો આ ત્રણેય અપવાદો જે તમને જોવા મળે છે એના રીઝનો ખાસ યાદ રાખવાના છે. અહીંયા આગળ બીજા પણ કેટલાક અપવાદો જોવા મળશે, તો એના રીઝનો તમારે ખાસ યાદ રાખવાના છે કે નિયોનની કેમ એવી જોવા મળે, નિયોનની કેમ ઓછી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોવા મળશે. કારણ છે એની ઇલેક્ટ્રોનની રચના સંપૂર્ણ ભરાયેલ હોય, એની સંયોજકતા કોષ સંપૂર્ણ ભરાયેલી હોય. તમે જ વિચારો નિયોનની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6. હવે જે ઇલેક્ટ્રોન આવે એ 3sમાં આવશે કે નહીં આવે? તો એના માટે નવો કોષ ભરાવાનો શરૂ થશે અને એના પ્રત્યે કેન્દ્રનું આકર્ષણ કેવું હોય, ઓછું હોય. તો સરળતાથી એની અંદર ઇલેક્ટ્રોન સ્વીકારાશે નહીં. એ પણ તમે રીઝન આપી શકો. નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં તમે રીઝન આપશો અર્ધપૂર્ણ પી પેટાકોષ ભરાયેલ છે, સ્થાયી ઇલેક્ટ્રોનની રચના છે. જો એક ઇલેક્ટ્રોન વધુ ઉમેરવામાં આવે તો પછી એ ઓછી સ્થાયી ઇલેક્ટ્રોનની રચના તરફ જશે. ઇલેક્ટ્રોનની રચના કેવી થશે, ઓછી સ્થાયી થશે. એટલે સરળતાથી એ ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. ઇલેક્ટ્રોન જો દાખલ કરવો હોય તો તમારી ઉર્જા આપવી પડશે. એવી જ રીતે બેરિલિયમમાં શું થશે, તો બેરિલિયમની અંદર 2s પેટાકોષ પૂર્ણ ભરાયેલ છે. હવે જે ઇલેક્ટ્રોન આવે એ શેમાં આવશે, 2pની અંદર આવશે. 2s2 એક ઇલેક્ટ્રોન જે સ્વીકારાશે એ 2pની અંદર સ્વીકારાશે. તો એમાં પણ શું થશે, સરળતાથી બેરિલિયમ ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. તો એની પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ખૂબ જ ઓછી ઋણ તમને જોવા મળશે. પછી તમારો ક્રમ નિયમિત જોવા મળશે. લિથિયમ, પછી કોણ રહ્યું, બોરોન, એના પછી કાર્બન, એના પછી ઓક્સિજન, એના પછી ફ્લોરિન. અને સૌથી વધુ તમને અહીંયા આગળ કોની જોવા મળશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ફ્લોરિનની જોવા મળશે. સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમને આવર્તમાં, બીજા આવર્તમાં ફ્લોરિનની જોવા મળશે. આપણે વાત કરી છે અહીંયા આગળ બીજા આવર્તના તત્વોની. હવે અહીંયા આગળ જુઓ, એક હજુ અપવાદ અહીંયા આગળ છે અને એ અપવાદ છે લિથિયમ અને બોરોનમાં. લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે 2s1, બોરોનની ઇલેક્ટ્રોન રચના છે 2s2 2p1. હવે અહીંયા આગળ શું થાય છે, લિથિયમ જ્યારે એક ઇલેક્ટ્રોન સ્વીકારશે તો એની ઇલેક્ટ્રોન રચના થઈ જશે 2s2. ક્યારે, જ્યારે એક ઇલેક્ટ્રોન સ્વીકારશે ત્યારે. 2s2 કેવી છે, પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનની રચના કહેવાય. પૂર્ણ ભરાયેલ s પેટાકોષ છે. તો આ તો સ્થાયી ઇલેક્ટ્રોનની રચના કહેવાય. તો એક ઇલેક્ટ્રોન સ્વીકારશે તો એની ઇલેક્ટ્રોનની રચના થોડી વધુ સ્થાયી થશે. તો લિથિયમ શું કરે છે, વધુ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે. કોના કરતાં, તો બોરોન કરતાં. તો જો બોરોન કરતાં લિથિયમ વધુ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ આપવી જોઈએ. જેટલી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેટલી વધુ ઋણ, એટલી જ વધુ ઇલેક્ટ્રોન સ્વીકારવાની એની વૃત્તિ વધારે. કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે, જ્યારે પણ ઇલેક્ટ્રોન દાખલ થશે ત્યારે મુક્ત થતી ઉર્જા છે. જેટલી વધુ ઉર્જા મુક્ત થશે એટલી જ સરળતાથી ઇલેક્ટ્રોન એની અંદર ઉમેરાય. ક્લિયર છે? તો લિથિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બોરોન કરતાં કેવી થઈ જશે, વધુ ઋણ થઈ જશે. તો આ ક્રમમાં હજુ થોડો ફેરફાર આવશે. અહીંયા આગળ આવી જશે બોરોન, અહીંયા આગળ આવી જશે લિથિયમ. ક્લિયર છે?
तो आ तो શું હતો અનુમાનિત ક્રમ હતો કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થવી જોઈએ, પરંતુ હકીકતમાં એવું થતું નથી। જે એક્સપેરિમેન્ટલ ડેટા હોય, જે પ્રાયોગિક પ્રયોગ કરીને જે ડેટા મેળવવામાં આવેલા હોય એ ડેટા એવું કહે છે કે ભાઈ નિયોનની સૌથી ઓછી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હશે, પછી નાઇટ્રોજનની, પછી બેરિલિયમની, પછી બોરોનની, લિથિયમની, કાર્બનની, ઓક્સિજનની, પછી ફ્લોરિનની સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમને જોવા મળશે। તો આ હકીકતનો ક્રમ છે। રિયાલિટીમાં તમને આ ક્રમ જોવા મળશે। શેમાં? રિયાલિટીમાં। ક્લિયર છે? તો આ ક્રમ તમે કેમ યાદ રાખશો? તો ખાસ કરીને જેઈ નીટ માટે તમે આને યાદ રાખશો। શેમાં? જેઈ નીટ માટે। ક્લિયર છે? હવે આ ક્રમ કેમ આવો આવ્યો? તો પ્રાયોગિક ડેટા ઉપરથી આપણે આ ક્રમ લાવ્યા। નાઇટ્રોજનની કેમ ઓછી છે? નાઇટ્રોજનની તમને ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોવા મળશે। બેરિલિયમની લગભગ 0ની આસપાસ તમને જોવા મળશે। એના પછી બાકીના જે તત્વો છે એની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમને જોવા મળશે। તો આવું કેમ જોવા મળે છે? તો એની આપણને ખબર પડશે પ્રાયોગિક પરિણામો પરથી। ક્લિયર છે? અને એના પરથી આપણે એને રીઝન આપીશું। તો રીઝન તમારે ખાસ યાદ રાખવાના। નાઇટ્રોજન બેરિલિયમમાં તમે ઇલેક્ટ્રોનની રચના અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી છે, માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ જોવા મળે છે। બોરોન લિથિયમમાં તમે શું એક્ઝામ્પલ આપશો? તો લિથિયમ સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે બોરોનની કમ્પેરિઝનમાં, અને એટલા માટે એની વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે। આવું તમે વિચારી શકો કાર્બનને ઓક્સિજનમાં પણ। તમે પણ એવું કહી શકો કે કાર્બનની અંદર p2 ઇલેક્ટ્રોન રચના છે, એની અંદર જો ઇલેક્ટ્રોન ઉમેરાશે તો એ પણ અર્ધપૂર્ણ p-પેટા કોષ થઈ જશે, તો એની પણ વધુ ઋણ હોવી જોઈએ ઓક્સિજન કરતાં પણ ખરેખર એવું થશે નહીં। કાર્બનની ઓક્સિજન કરતાં ઓછી ઋણ જ આવશે। બરાબર? આ જુઓ, આ શું છે? પ્રાયોગિક પરિણામોથી મળેલા પરિણામો છે। પ્રાયોગિક ડેટા ઉપરથી આ મળેલા પરિણામો છે, અને એના આધારે આ ક્રમ આપવામાં આવેલો છે। તો તમારે આ ક્રમ યાદ રાખી દેવાનો, અને આ ક્રમના કયા રીઝનો છે, કયા કારણો છે એ તમારે ખાસ યાદ રાખવાનો। તો ક્લિયર છે? તો અહીંયા સુધીનો તમે સ્ક્રીનશોટ પાડી દો। હવે આગળ આપણે ચર્ચા કરીએ સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની। ચલો, તો સમૂહમાં ઉપરથી આપણે નીચે જઈએ તો પરમાણુનું કદ વધતું જાય। પરમાણુનું કદ વધતું જાય તો જે ઉમેરાતો ઇલેક્ટ્રોન હશે એ કેન્દ્રથી કેવો હશે? દૂર હશે। એનું કેન્દ્રથી આકર્ષણ ઓછું હશે, તો સરળતાથી સ્વીકારાશે નહીં? સ્વીકારાય। તો સ્વાભાવિક વસ્તુ છે કે સામાન્ય રીતે શું થવું જોઈએ? ઉપરથી નીચે જઈએ, સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જાય। કેવી થતી જાય? ઓછી ઋણ થતી જાય। સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપરથી નીચે જતા પરમાણુનું કદ વધે છે। ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર હોય છે। આકર્ષણ કેવું હોય છે? ઓછું હોય છે। તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા એચ ઇજી ઓછી ઋણ થતી જાય છે। ક્લિયર છે? એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ સમૂહ 17। સમૂહ 17ના તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન। આ તત્વોની અંદર ઉપરથી નીચે જઈશું તો કદ વધતું જશે। ફ્લોરિનનું કદ નાનું હશે, ક્લોરિનનું એનાથી પણ મોટું હશે, બ્રોમિનનું એનાથી પણ મોટું થશે, અને બ્રોમિન કરતાં આયોડિનનું કદ હજુ વધુ મોટું હશે, અને એસ્ટેટિનનું એનાથી પણ વધુ મોટું હશે। તો શું થશે? જે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ કેન્દ્રથી વધુને વધુ દૂર હશે। ક્લિયર? તો આકર્ષણ ઓછું હોય તો પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી થતી જશે? ઓછી ઋણ થતી જશે। ઓછી ઋણ થાય છે। કોણ? ડેલ્ટા એચ ઇઝી।
પરંતુ અહીંયા આગળ એક અપવાદ જોવા મળે છે, ફરી પાછું અપવાદ. અને અપવાદ કયું જોવા મળશે? તો શરૂઆતના બે તત્વોમાં જોવા મળશે. ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન કરતાં વધુ ઋણ હોય છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન કરતાં વધુ ઋણ હોય છે. તો કેમ વધુ ઋણ હોય છે? તો જુઓ તમે અહીંયા આગળ શું થાય છે. ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p5. ક્લોરીનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2 3p5. તો ફ્લોરિનમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન છે 2pની અંદર, અને ક્લોરીનની અંદર જે ઇલેક્ટ્રોન ઉમેરાશે એ 3pની અંદર ઉમેરાશે. હવે અહીંયા આગળ તમે જુઓ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે? ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ. ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ. જો ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનમાં તમને કંઈક આવું જોવા મળશે. આ થયો પહેલો કોષ, આ થયો બીજો કોષ. પહેલા કોષની અંદર એની અંદર 2 ઇલેક્ટ્રોન હશે, બીજા કોષમાં એ 5 ઇલેક્ટ્રોન ધરાવતો હશે, 4 અને આ 5. સોરી, બીજા કોષમાં ટોટલ કેટલા? 7 ઇલેક્ટ્રોન ધરાવતો હોય, 5 અને 2 7, 5 6 અને 7. અને એના પછી એક ઇલેક્ટ્રોન એની અંદર ઉમેરાશે. ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનમાં પહેલો કોષ, પછી આ બીજો કોષ અને આ ત્રીજો કોષ. આ 3 કોષ હશે અને આ ત્રીજા કોષની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાશે. પહેલા કોષમાં જુઓ કેટલા ઇલેક્ટ્રોન હશે? 2, 1 અને 2. બીજા કોષમાં તમે જુઓ 6 અને 2 8 ઇલેક્ટ્રોન ભરાયેલા હશે, 4 5 6 7 8. ત્રીજો કોષ જુઓ તમે, 7 ઇલેક્ટ્રોન ભરાયેલા હશે, 1 2 3 4 5 6 and 7. અને પછી એક ઇલેક્ટ્રોન હશે જે બહારથી આ 3pની અંદર ઉમેરાશે. તો અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ છીએ, જેમાં શું હોય? ઇલેક્ટ્રોનને સ્વીકારવાનો હોય. આ જે ઇલેક્ટ્રોન હોય આ પરમાણુની અંદર દાખલ થાય, આ જે ઇલેક્ટ્રોન હોય એ આ પરમાણુમાં દાખલ થાય. તો ફ્લોરિનમાં જે દાખલ થશે ઇલેક્ટ્રોન એ 2pમાં દાખલ થશે. 2p તમે જુઓ કદમાં નાની છે, કમ્પેરિઝન કરો 3p સાથે. 3pના કદ કરતાં 2pનું કદ કેવું છે? નાનું છે. તો 2pમાં જ્યારે એક ઇલેક્ટ્રોન ઉમેરાશે તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જશે, કારણ કે કદ નાનું છે. 3pમાં તમે જુઓ ઇલેક્ટ્રોન ઉમેરાય છે, સોરી ક્લોરીનમાં તમે જુઓ ઇલેક્ટ્રોન ઉમેરાય છે 3pની અંદર. તો ઇલેક્ટ્રોન જ્યારે 3pમાં ઉમેરાશે તો એ સરળતાથી ઉમેરાઈ જશે, કારણ કે 3pનું કદ મોટું છે. એમાં પણ કેટલા? 7 જ ઇલેક્ટ્રોન હતા, એક ઇલેક્ટ્રોન આવ્યો 8 ઇલેક્ટ્રોન થયા, પરંતુ કદ કેવું છે? મોટું છે. તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેવું હશે? એમાં ઓછું હશે. તો અહીંયા તમે સમજો ફ્લોરિનનું કદ નાનું છે તો સ્વાભાવિક વસ્તુ છે કેન્દ્રથી આકર્ષણ કેવું હોય? વધારે જ હોય. તો સ્વાભાવિક વસ્તુ છે કે જે ફ્લોરિન છે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ આકર્ષતો હશે. ક્લોરીન ફ્લોરિનની સાપેક્ષે ઓછો આકર્ષતો હોય, પરંતુ અહીંયા આગળ આકર્ષણ એટલું બધો ભાગ ભજવતું નથી. આકર્ષણ તો જોઈશે જ, પરંતુ સાથે સાથે સ્વીકારવાની જગ્યા તો જોઈશે ને. આ ફ્લોરિનનું ઘર, એની અંદર સભ્યોને સમાવવા માટે જગ્યા તો જોઈએ, એટલા બધા રૂમો તો જોઈએ કે સરળતાથી બધા શાંતિથી રહી શકે. અહીંયા આગળ કદ નાનું છે તો ઇલેક્ટ્રોન વચ્ચે ઝઘડો થઈ જશે, એમની વચ્ચે અપાકર્ષણ થાય છે વધારે. અહીંયા આગળ કદ મોટું છે, ભલે આકર્ષણ ઓછું હોય, ક્લોરીનના કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઓછું હોય, પરંતુ સરળતાથી એની અંદર ઇલેક્ટ્રોન સમાઈ જશે, સરળતાથી એની અંદર એ સ્વીકારાઈ જશે. કેમ? કારણ કે ક્લોરીનનું કદ મોટું છે. તો અહીંયા આગળ તમે સમજો ક્લોરીન કરતાં વધુ આકર્ષણ ધરાવે છે. નો ડાઉટ ક્લોરીન કરતાં આકર્ષણ કેવું છે? વધારે છે. પરંતુ ઇલેક્ટ્રોન ફ્લોરિન કરતાં ક્લોરીનમાં સરળતાથી સ્વીકારાય છે. ક્લિયર છે? ક્લોરીનમાં ફ્લોરિન કરતાં ઇલેક્ટ્રોન વધુ સરળતાથી સ્વીકારાશે, અને માટે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન કરતાં વધુ ઋણ હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન ક્લોરીનમાં દાખલ થશે ત્યારે વધારે ઉર્જા મુક્ત થશે. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન કરતાં કેવી થઈ જાય છે? વધારે થઈ જાય છે. તો ક્લિયર છે?
અને તમે યાદ રાખજો આવર્ત કોષ્ટકમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ જોવા મળે છે, સૌથી વધુ ઋણ જોવા મળે છે. કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી? ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમને આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઋણ જોવા મળશે. અહીંયા સુધી ક્લિયર છે? તો આ ખાસ યાદ રાખજો. તમે 17મા સમૂહમાં આ અપવાદ જોવા મળશે શરૂઆતના 2 તત્વોમાં, ફ્લોરિન અને ક્લોરિનમાં. તો ઝડપથી આનો તમે સ્ક્રીનશોટ પાડી દો. એનું રીઝન શું? તો એનું રીઝન એ કે ક્લોરિનને વધારે આકર્ષે છે, ફ્લોરિન એ ક્લોરિન કરતાં ઇલેક્ટ્રોનને વધુ આકર્ષે છે, પરંતુ ક્લોરિનમાં 3p જે કોષ છે, 3p પેટા કોષ એ કદમાં મોટો છે, સરળતાથી એની અંદર ઇલેક્ટ્રોન સ્વીકારાઈ જાય છે, માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય છે. ચલો, આવું જ જોવા મળશે સમૂહ 14, 15 અને 16ની અંદર. 16ના સમૂહની વાત કરીએ તો એની અંદર તત્વો કયા આવશે? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. ઓકે, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. 15મા સમૂહની વાત કરીએ તો એની અંદર આવશે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. એના પછી વાત કરીએ 14મા સમૂહની તો એની અંદર તમને જોવા મળશે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, એસએન અને લેડ. ઓકે, અહીંયા આવશે ટીન. ક્લિયર છે? તો સમૂહ 16, 15 અને 14 આમાં પણ સમૂહ 17ના જેવું જ જોવા મળશે, એટલે કે સલ્ફરની ઓક્સિજન કરતાં વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હશે, ફોસ્ફરસની નાઇટ્રોજન કરતાં વધુ ઋણ હશે અને સિલિકોનની કાર્બન કરતાં વધુ ઋણ હશે. તો અહીંયા આગળ ક્રમ તમને કંઈક આવું જોવા મળશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો. ક્લોરિનની સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હશે, એના પછી ફ્લોરિન આવશે, એના પછી બ્રોમિન, એના પછી આયોડિન, એના પછી એસ્ટેટિન. બરાબર, એના પછી એસ્ટેટિન. એવી રીતે સમૂહ 16ની જો વાત કરીએ, પહેલાં વાત કરી દઈએ સમૂહ 14ની, તો સમૂહ 14માં પણ એવું જ જોવા મળશે સિલિકોન, પછી કાર્બન, પછી જર્મેનિયમ, પછી ટીન અને પછી લેડ જોવા મળશે. એવી રીતે સમૂહ 15માં પણ જોવા મળશે ફોસ્ફરસની નાઇટ્રોજન કરતાં વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હશે, પછી આર્સેનિક આવશે, પછી આવશે પછી આવશે એન્ટીમની અને પછી આવશે બિસ્મથ. તો યાદ રાખજો, આ છે એન્ટીમની અને એસએન છે ટીન. પરંતુ સમૂહ 16ની અંદર હજુ એક અપવાદ જોવા મળશે તમને. આ જે અપવાદો તમને વધારે જોવા મળશે, તો આ અપવાદો તમારે યાદ રાખવાને છે. કોના માટે? તો જે નીટ માટે. એના સાથે સાથે તમે રીઝન પણ યાદ રાખજો કે કારણો શું છે. ક્લિયર છે? તો અહીંયા આગળ મેં કીધું કે 16મા સમૂહમાં પણ ફરીથી તમને એક અપવાદ જોવા મળશે, અને અપવાદ માત્ર એટલું છે કે જે ઓક્સિજન હોય એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ જોવા મળશે બાકીના બીજા તત્વો કરતાં. ક્લિયર છે? એટલે કે સલ્ફર પછી ક્રમ કોનો આવશે? સેલેનિયમનો આવશે, એના પછી આવશે ટેલુરિયમ, એના પછી પોલોનિયમ અને છેલ્લે ઓક્સિજન જોવા મળશે. ઓક્સિજનની સૌથી ઓછી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હશે. ઓકે, તો શું થયું અહીંયા આગળ તમે જુઓ, સમૂહમાં જનરલી સામાન્ય વાત કરીએ તો ઉપરથી નીચે જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જાય. અપવાદ કયા? શરૂઆતના 2 તત્વો. દરેક 14, 15, 16, 17મા સમૂહના શરૂઆતના 2 તત્વો એમાં અપવાદ જોવા મળશે. જે બીજું તત્વ છે એ પ્રથમ તત્વ કરતાં વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવશે, જેમ કે ફ્લોરિન ઓછી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે ક્લોરિન કરતાં, સલ્ફરની ઓક્સિજન કરતાં વધુ ઋણ, ફોસ્ફરસની નાઇટ્રોજન કરતાં, સિલિકોનની કાર્બન કરતાં વધુ ઋણ છે. એક વધારાનો અપવાદ કયો? સમૂહ 16ની અંદર જે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ બાકીના સભ્યો કરતાં ઓછી ઋણ છે. ક્લિયર છે? એટલું તમારે આવશે. બાકી કંઈ અહીંયા આગળ ખાસ યાદ રાખવાની જરૂર નથી. રીઝન ખાસ યાદ રાખજો કે ભાઈ ક્લોરિન, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન એમની વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેમ જોવા મળે છે? એમના કદ કેવા હશે? મોટા હશે. તો જે આવનારો ઇલેક્ટ્રોન છે એને વધુ મોટી જગ્યા મળી રહેશે સ્થાન ગ્રહણ કરવા માટે. તો એ એનું રીઝન છે. એકદમ ક્લિયર? ચલો, હવે એક અગત્યની વસ્તુ, ક્યારેક કમ્પેરિઝન પૂછાઈ જાય, સરખામણી પૂછાઈ જાય,
કે નીચે આપેલા તત્વોમાં કોણ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે, કોણ ઓછું ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. એક્ઝામ્પલ લઈએ, આપણે ઉદાહરણ લઈએ. ચલો સ્ક્રીનશોટ ઝડપથી પાડી દો. આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલમાં એમ પૂછેલું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ક્રમમાં ગોઠવો. ઓકે, વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ક્રમમાં ગોઠવો. એટલે કે આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું કે કોની વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે. અને માની લો કે આપેલા હોય તત્વો ફ્લોરિન, ક્લોરિન, ઓક્સિજન, સલ્ફર. ક્લિયર છે? આ 4 તત્વો માની લો કે આપી દીધા. તો તમે 2 તત્વોનો તો જવાબ ઇઝીલી કહી શકશો કે ભાઈ ક્લોરિનની ફ્લોરિન કરતાં વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, સલ્ફરની ઓક્સિજન કરતાં વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. પરંતુ સમૂહ 16 અને 17ને કેવી રીતે સરખાવશો? તો એના માટે તમે યાદ રાખજો, સમૂહ 16ના બધા જ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહ 17ના બધા જ તત્વો કરતાં ઓછી ઋણ હોય છે. ક્લિયર? કેવી હોય છે? ઓછી ઋણ હોય છે. મતલબ કોઈ પણ તત્વ લઈ લો, એસ્ટેટિનની ઓક્સિજન કરતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હશે. ઇવન એસ્ટેટિનની સલ્ફર કરતાં પણ કેવી હોય? વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય. તો આ ખાસ યાદ રાખજો. તમે સમૂહ 17 અને 16માં સરખામણી કરવાની જ્યારે આવે તો શું યાદ રાખશો? સમૂહ 16ના તત્વો કરતાં સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય છે. ક્લિયર? તો અહીંયા આગળ તમે ક્રમ કેટલા લખશો? સૌથી ઓછી ઋણ ઓક્સિજનની હશે, એના પછી સલ્ફરની હશે, એના પછી ફ્લોરિનની હશે, એના પછી ક્લોરિનની હશે. તો આ તમારો સાચો ક્રમ આવી ગયો. કે એમ પૂછેલું હોય કે નીચેના તત્વોને ઓછીથી વધતી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ક્રમમાં ગોઠવો તો તમે આ રીતે એને સરખાવી શકો. તો સમૂહ 16 અને સમૂહ 17 માટે તમે આટલું યાદ રાખી દેજો. તો આજે આપણે શેની વાત કરી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વલણની વાત કરી આવર્ત અને સમૂહની અંદર. ટૂંકમાં સમરાઇઝ કરી દો એટલે તમને વધારે ખ્યાલ આવી જાય કે અહીંયા આગળ આપણે શું કર્યું. તો સૌથી પહેલાં આપણે વાત કરી આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ ગયા તો ભાઈ પરમાણુનું કદ ઘટતું હતું, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો હતો, માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થતી હતી. પરંતુ આવર્તમાં ઘણા બધા અપવાદો જોવા મળ્યા. સૌથી પહેલાં તો વાત કરીએ ઉમદા વાયુઓની. તો ઉમદા વાયુઓ સ્થિર હોય, સ્થાયી હોય, સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારે નહીં કે પછી સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં. તો પછી ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં, એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન જોવા મળશે. એટલે કે સૌથી ઓછી ઋણ જોવા મળશે. એના પછી નાઇટ્રોજનની વાત કરીએ. અર્ધપૂર્ણ પી પેટાકોષ ધરાવતી હતી, માટે એની ઓછી ઋણ હતી. એના પછી બેરિલિયમ, જેમાં પૂર્ણ 2s પેટાકોષ જોવા મળતી હતી, માટે એની પણ ઓછી ઋણ હતી, લગભગ એની 0ની આસપાસ હતી. એના પછી નિયમિત તમને ક્રમ જોવા મળતો હતો. પરંતુ એક બીજો અપવાદ હતો, કોણ? લિથિયમ અને બોરોનની વચ્ચે. કે ભાઈ લિથિયમમાં 1 ઇલેક્ટ્રોન ઉમેરાતો હતો 2sમાં, જેથી એની ઇલેક્ટ્રોન રચના થઈ હતી 2s1 માંથી 2s2. 1 ઇલેક્ટ્રોન 2s1માં ભરાશે એટલે ઇલેક્ટ્રોન રચના થઈ જશે 2s2. મતલબ કે રચના જે એની હતી ઇલેક્ટ્રોન રચના એ પૂર્ણ થતી હતી, સ્થાયી થતી હતી. માટે એની વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હતી કોના કરતાં? બોરોન કરતાં. પછી કાર્બન, પછી ઓક્સિજન, પછી ફ્લોરિન નિયમિત રૂપે તમને જોવા મળશે. ક્લિયર છે? સમૂહની વાત કરીએ તો ઉપરથી નીચે જઈએ તો પરમાણુનું કદ વધતું જાય, કેન્દ્રીય વીજભાર કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઘટતું જાય, માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જશે. માત્ર તમારી અપવાદ શું યાદ રાખવાનું? શરૂઆતના 2 તત્વો 14, 15, 16 અને 17મા સમૂહના, કે જેમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થતી હતી પ્રથમ તત્વો કરતાં. ક્લિયર છે? અને એક વધારાનો અપવાદ હતો 16મો સમૂહ, કે જેમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બાકીના સભ્યો કરતાં, સમૂહ 16ના બાકીના સભ્યો કરતાં સૌથી ઓછી ઋણ હતી. ક્લિયર છે? અને એના પછી આપણે આ 2 સમૂહની કમ્પેરિઝન કરી અને એમાં એક વધારાનો મુદ્દો આપણે શીખ્યા કે ભાઈ જે સમૂહ 17 છે એના તત્વો સમૂહ 16ના તત્વો કરતાં વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તો ચલો આ લાસ્ટ 2 મિનિટની અંદર આપણે આખા લેક્ચરનું સમરાઇઝેશન કરાવી દીધું. ક્લિયર છે? એકદમ ઇઝી લેક્ચર હતું. માત્ર તમારી રીઝન ખાસ યાદ રાખવાના છે. બાકી બધો જે ડેટા આપ્યો આજે
એ બધો જ ડેટા તમારે તૈયાર કરવાનો છે, કારણ કે જેઈ નીટની અંદર ખાસ આ ઉપયોગમાં આવશે. ક્લિયર છે? નાના નાના પ્રશ્નો, નાના નાના MCQ પૂછાતા હોય છે કમ્પેરિઝનના, સરખામણીના, તો ત્યાં આગળ તમારે આ ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિદ્યુત ઋણતા વિશે સમજીશું. હા, એક અગત્યની વસ્તુ, આને ક્યારેક ક્યારેક ઇલેક્ટ્રોન એફિનિટી વડે પણ દર્શાવવામાં આવે છે, ઇલેક્ટ્રોન બંધુતા વડે. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન બંધુતા. તો ઇલેક્ટ્રોન બંધુતા શું છે? તો સિમિલર છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના જેવું એના જેવું જ છે, પરંતુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જ્યાં આગળ ઋણ હોય ત્યાં આગળ ઇલેક્ટ્રોન બંધુતા થઈ જાય ધન, અને જ્યાં આગળ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હશે ત્યાં આગળ થઈ જશે ઇલેક્ટ્રોન બંધુતા ઋણ. તો બંનેના વચ્ચેનો જે સંબંધ છે એ પણ આપેલો છે, પરંતુ એની આપણે કોઈ જરૂર નથી. પણ હા, કોઈક વાર ક્રમ પૂછાયો હોય ઇલેક્ટ્રોન બંધુતાના સ્વરૂપમાં, તો તમારે શું કરી દેવાનું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એનું વિરુદ્ધ કરી દેવાનું. ભાઈ, ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતાં ઓછી ઋણ હોય તો તમે કહી શકો કે ભાઈ ઓક્સિજનની ઇલેક્ટ્રોન બંધુતા સલ્ફર કરતાં ઓછી ધન હશે. ક્લિયર? ધન હોય ત્યાં ઋણ કરી દેવાનું, ઋણ હોય ત્યાં ધન કરી દેવાનું. માત્ર નિશાનીમાં જ ફેરફાર છે, બાકી કોઈ ફેરફાર હોતો નથી. ખાસ કરીને તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જ પૂછાતી હોય છે, પરંતુ ઇન કેસ કોઈ ક્યારેય ઇલેક્ટ્રોન બંધુતા પૂછી લે તો તમારે શું યાદ રાખવાનું? જ્યાં આગળ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હશે ત્યાં આગળ ઇલેક્ટ્રોન બંધુતા ઋણ થઈ જશે, જ્યાં આગળ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હશે ત્યાં આગળ ઇલેક્ટ્રોન બંધુતા ધન થઈ જશે. ક્લિયર? આ ધન હોય તો આ ઋણ થઈ જાય, એન્ડ આ ઋણ હોય તો ઇલેક્ટ્રોન બંધુતા ધન થઈ જાય. ક્લિયર? બાકી મૂલ્યોમાં શું ફેરફાર થાય છે એમાં આપણે પડવાની કોઈ જરૂર નથી. ક્લિયર? તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ.